આજરોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડીસા ખાતે ડેન્ગ્યુ મુક્ત સમાજના સંકલ્પ સાથે એક વિશાળ જાગૃતિ રેલી, મેડિકલ કેમ્પ અને પૂરા નિદર્શનના ત્રિવેણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટેના અક્ષર ઉપાયો લાઈવ ડેમો દ્વારા સમજાવવામાં આવ્યા હતા। અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અને પોરા નિદર્શન કાર્યક્રમમાં આરોગ્ય ટીમે લોકોને પાણી ભરાયેલા સ્થાનોનો નિકાલ કરવાની અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાની ગંભીર સમજ આપી હતી। અધિકારીઓએ ખાસ કરીને અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ડે ઉજવવાની અપીલ કરી હતી, જેમાં ઘરના તમામ પાણીના વાસણો અને પાત્રો સંપૂર્ણ ખાલી કરી કોરા રાખવા જણાવાયું હતું, જેથી મચ્છરોના પોરા ન બને। આ ઉપરાંત મચ્છરોથી બચવા માટે ગુડનાઇટ જેવા ઉપકરણો, મચ્છરદાનીનો ઉપયોગ અને રોજ સાંજે લીમડા તથા ગુગ્ગળનો ધુમાડો કરવા જેવા પરંપરાગત ઘરગથ્થુ નુસ્ખાઓનું લાઇવ માર્ગદર્શન અપાયું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા સુપરવાઇઝર હસમુખભાઈ પંચાલ, જગદીશભાઈ રાંગી, તાલુકા સુપરવાઇઝર નિરંજનભાઈ ઠક્કર અને અર્બન MPHS હરિસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર ફિલ્ડ કામગીરીનું કડક સુપરવિઝન કરાયું હતું। અર્બન 2ના તમામ MPHW, FHW સ્ટાફ અને આશા બહેનોએ આ પ્રસંગે ડીસાના વિવિધ વિસ્તારોમાં ફરીને ઘનિષ્ઠ સર્વેની કામગીરી ખૂબ જ ઉત્સાહભેર હાથ ધરી હતી। આ રેલી અને કેમ્પમાં મોટી સંખ્યામાં ઉમટેલા સ્થાનિક નગરજનોએ પણ પોતાના ઘર અને આસપાસના ચોગાનોમાં સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા। અંતમાં તમામ સ્ટાફ મિત્રો સાથે બેસીને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની સાચી સાર્થકતા માટે વર્ષ દરમિયાન કરવાની થતી કામગીરીનું ચોક્કસ રોડમેપ અને આયોજન તૈયાર કરાયું હતું। આરોગ્ય વિભાગનો આ સરાહનીય પ્રયાસ ત્યારે જ સફળ થશે જ્યારે ડીસાનો પ્રત્યેક નાગરિક જાગૃત બનીને પોતાના ઘરમાં ડ્રાય ડે પાળશે, કારણ કે સાવચેતી અને સ્વચ્છતા એ જ ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ સામે બચવાનું સૌથી મોટું હથિયાર છે।